નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો આપણે જોવાના છે પ્રશ્ન બેંક વિષય વિજ્ઞાન ધોરણ 8। સમય છે મિત્રો 1 કલાક, તારીખ 27/8/2022। કુલ ગુણ રહેશે મિત્રો 25। તો મિત્રો સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવા પહેલાં તમે મિત્રો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેના થકી વિડીયો પર અવનવો ચેનલ પર તમારો અવનવો કોઈ વિડીયો અપલોડ થાય તો તમને તાત્કાલિક નોટિફિકેશન મળી શકે અને તમે સૌપ્રથમ જોઈ શકો। અને મિત્રો વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો આપણે પ્રશ્ન 1 જોઈએ પહેલાં, પછી એનું સોલ્યુશન જોઈએ। પ્રશ્ન 1માં મિત્રો તમે જોઈ શકો છો 4 તફાવત છે। પહેલો છે વાયરસ અને બેક્ટેરિયા, ત્યાર પછી ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ, ત્યાર પછી થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક, અને ત્યાર પછી આવે છે ઈસ્ટ અને મોલ્ડ। મિત્રો આ ધ્યાન રાખજો, ઈસ્ટ અને મોલ્ડ, ઈસ્ટ એ ફૂગ છે અને મોલ્ડ એટલે શું આવશે? આ લીલ આવશે। આ ધ્યાન રાખજો, એટલે લીલ અને ફૂગનો તફાવત પણ તમારો સાચો પડે। તો આપણે હવે જોઈએ સોલ્યુશન। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વાયરસ અને બેક્ટેરિયાનો તફાવત। તો ધ્યાન આપો, બેક્ટેરિયા સંયુક્ત સૂક્ષ્મદર્શક કેન્દ્રની મદદથી જોઈ શકાય છે, જ્યારે વાયરસ આની મદદથી જોઈ શકાય છે મિત્રો, માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે। બરાબર, વાયરસને માઇક્રોસ્કોપની મદદથી અને બેક્ટેરિયાને સૂક્ષ્મદર્શક કેન્દ્ર। તો એ કોષીય રચના ધરાવે છે, જ્યારે તે કોષીય રચના ધરાવતા નથી। તે મનુષ્ય માટે હાનિકારક અને નુકસાનકારક છે। તે વાયરસ મનુષ્ય માટે માત્ર નુકસાનકારક છે। ઓકે, ચાલો આગળ જોઈએ। થર્મોપ્લાસ્ટિક આવશે ગરમ કરતાં શું બને? નરમ બને। શું બને? ગરમ કરતાં નરમ બને, અને ગરમ કરતાં નરમ બનતું નથી। ઠંડુ પાડતા મૂળ સ્થિતિમાં આવે છે અને ઠંડુ પાડતા મૂળ સ્થિતિમાં આવતા નથી। તેના આકારમાં ફેરફાર કરી શકાય છે, તેના આકારમાં ફેરફાર કરી શકાતો નથી। ઉદાહરણ તરીકે પોલિથીન, પીવીસી અને પોલિસ્ટાયરીન। ઉદાહરણ તરીકે બેકેલાઇટ અને મેલેમાઇન આવશે। ઓકે મિત્રો, આ એના ઉદાહરણ છે। ચાલો ત્રીજો જોઈએ। તો મિત્રો ઈસ્ટ અને મોલ્ડ, બરાબર, મોલ્ડ એટલે શું આવશે મિત્રો? લીલ છે, એટલે એનું એક ઉદાહરણ તમારે લખવું હોય તો અહીં લખી શકાય કે આને લીલ કહેવાય, અને આને આવશે શું કહેવાય? ફૂગ તરીકે ઓળખવામાં આવે છે। અથવા તમે લીલનું ઉદાહરણ સ્પાયરોગાયરા પણ લખી શકો, ફૂગમાં તમે લખી શકો છો મશરૂમ। ઓકે, લીલા રંગના કોષમાં હરિતદ્રવ્યો આવેલા હોય છે, જ્યારે ફૂગના અહીંયા મિત્રો તમારે લખી શકો મોલ્ડ લખજો, મોલ્ડ, બરાબર, મોલ્ડના કોષમાં હરિતદ્રવ્ય આવેલા નથી। જ્યારે મોલ્ડ સ્વાવલંબી છે, જ્યારે ઈસ્ટ પરાવલંબી છે। તે લીલા રંગની અને રાતી કથ્થાઈ રંગની હોય છે, અને તે ભૂખરા સફેદ રંગની હોય છે। મિત્રો આ હતો મિત્રો આપણા તફાવત। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2। તો મિત્રો આપણે આ તફાવત જોઈ લીધા। ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ મિત્રો કોઈ પણ એક લખવાનો છે, એટલે 3માંથી તમારે કોઈ પણ 3 બતાવ્યા છે તેમાંથી કોઈ પણ એક પૂછાયો હશે। ચાલો ત્યાર પછી મિત્રો પ્રશ્ન 1નો બ। પ્રશ્ન 1નો બમાં આપણે જોઈએ, જોડકા જોવાના છે। તો નીચેના વિભાગ એમાં આપેલા સૂક્ષ્મજીવ વિભાગ બીમાં આપેલા રોગના નામ સાથે યોગ્ય રીતે જોડો। તો પહેલો મિત્રો આવે છે પ્રજીવ। ચાલો, પ્રજીવના કારણે શું થાય છે મિત્રો? તો મેલેરિયા થાય છે, બરાબર। ફૂગ, તો ફૂગ શું છે? ફૂગ ક્યાં આવેલી હોય છે? ઘઉંની રસ્ટમાં। ઓકે, બેક્ટેરિયા, તો બેક્ટેરિયાના કારણે, ચાલો તે પહેલાં વાયરસ જોઈ રહ્યા, તમને ખબર પડે કોરોના વાયરસ એમ કહે છે। હવે બેક્ટેરિયામાં બાકી રહ્યું ટાઇફોઇડ અને હાડકું ભાંગવું, તો શું આવશે? ટાઇફોઇડ। ઓકે, ચાલો આગળ જોઈએ બીજો। ચાલો મિત્રો, દાતરડું, ખુરપી, હળ અને વાવણીઓ। તો બીજની વાવણી કરવા, જમીન ખેડવા, દવા છાંટવા, નીંદણ કાઢવા કે પાકની લણણી કરવા। ચાલો, તો મિત્રો દાતરડું શાના માટે ઉપયોગી છે? પાકની લણણી કરવા માટે, બરાબર। ખુરપી, ચાલો ખુરપીનો ઉપયોગ શાના માટે થાય? તો મિત્રો નીંદણ કાઢવા માટે થાય। ત્યાર પછી મિત્રો હળ આવે છે, એ જમીન ખેડવા માટે, અને વાવણીઓ એ શું આમાં આવશે? બીજની વાવણી કરવા માટે આવશે। ઓકે, ચાલો આગળ જોઈએ ત્રીજું। નીચે વિભાગ એના સાધનનું નામ પદાર્થના વિભાગ બેમાં આપેલા ઉપયોગ સાથે જોડો। ચાલો મિત્રો એમાં આવે છે, તમારે આમાં એકનો જવાબ તમારે આપવાનો એકદમ સિમ્પલ છે। ચાલો, સ્પ્રેયર, સ્પ્રેયરનો ઉપયોગ શાના માટે થાય? સ્પ્રે કરવામાં આવે। સ્પ્રે એટલે શાનો સ્પ્રે કરાય મિત્રો? દવાના છંટકાવનો પંપ। સુપર ફોસ્ફેટ, તો સુપર ફોસ્ફેટ શું છે? તો મિત્રો કૃત્રિમ ખાતર છે।
ને કમ્પોસ્ટ એ કુદરતી ખાતર છે. તો ઢેકલી શું છે મિત્રો? ઢેકલી શાના માટે વપરાય મિત્રો? સિંચાઈ માટે વપરાય. ઓકે, ચલો આગળ જોઈએ. સૂક્ષ્મજીવને યોગ્ય રીતે જોડો. રાઇઝોબિયમ મિત્રો, રાઇઝોબિયમ શું કરે? નાઇટ્રોજનનું સ્થાપન કરે. શું કરે છે? નાઇટ્રોજનનું સ્થાપન. લેક્ટોબેસિલસ એ શામાં ઉમેરાય? દહીં જમાવવા માટે. માંડા એડિસ મચ્છર ડેન્ગ્યુ વાહક. અને ઈસ્ટ શું છે મિત્રો? ઈસ્ટ એ આઠવણની ક્રિયામાં જરૂરી છે. ઓકે, ચાલો આગળ જોઈએ. રેસા ને બીજના તેના પ્રકાર સાથે જોડો. ઓકે, ચાલો. શણ શું છે? કેવો રેસો કહેવાય? શણ વનસ્પતિજન્ય રેસો. કેવો આવશે? વનસ્પતિજન્ય. મેલામાઇન થર્મોસેટિંગ પ્લાસ્ટિક. પોલિથીન પીવીસી શું આવશે? થર્મોપ્લાસ્ટિક. અને રેશમ શું છે મિત્રો? પ્રાણીજન્ય રેસા કે કૃત્રિમ રેશમ? ચલો આ જવાબ તમારે આપવાનો છે. સિમ્પલ છે. પ્રાણીજન્ય રેસા કે કૃત્રિમ રેશમ આવશે. ઓકે, ચલો જોઈએ આગળ. કોમેન્ટ કરો મિત્રો. પ્રશ્ન નંબર 2. આપેલા પ્રકારનું ખાતર એક અકાર્બનિક ખાતર છે મિત્રો. તો એમાં શું આવશે? એકદમ સિમ્પલ જવાબ છે મિત્રો. કુદરતી ખાતર આવશે કે કૃત્રિમ ખાતર આવશે તે આપણે જોવાનું છે. બરાબર. ચાલો, પહેલું ખાતર આવશે મિત્રો કૃત્રિમ ખાતર આવશે. કયું આવશે? કૃત્રિમ ખાતર. આ પહેલાંનો જવાબ છે. બરાબર. ચાલો ત્યાર પછી બીજો જોઈએ. બીજામાં શું કહેવા માંગે છે? આ પ્રકારનું ખાતર એ કુદરતી પદાર્થ છે. તો કુદરતી પદાર્થ આવ્યો હોય તો શું આવે? કુદરતી ખાતર આવશે. કયું આવશે? કુદરતી ખાતર આવશે. ઓકે, ચાલો આગળ જોઈએ. આ પ્રકારના ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે. તો કારખાનામાં કેવું ખાતર બનાવવામાં આવે છે? તો કૃત્રિમ ખાતર બનાવવામાં આવે. બરાબર, ધ્યાન રાખો બાળકો. ચાલો ત્યાર પછી આ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી. સોરી, આ પ્રકારનું ખાતર ખેતરમાં બનાવવામાં આવે. ચોથા નંબરનું. તો એ આવશે કુદરતી આવશે. ચોથા નંબરમાં શું આવશે? કુદરતી. અને પાંચમામાં શું આવશે? કૃત્રિમ ખાતર આવશે. ઓકે, પાંચમામાં શું આવશે? કૃત્રિમ ખાતર. ચલો આગળ જોઈએ. બીજું, નીચે આપેલા ગુણધર્મોને રવિ પાક અને ખરીફ પાકમાં વર્ગીકૃત કરો મિત્રો. રવિ પાક અને ખરીફ પાકમાં વર્ગીકૃત કરવાનું છે આપણે. તો મિત્રો એમાં આવશે પહેલું, આ પ્રકારના પાક વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે. ચાલો, વરસાદની ઋતુમાં રોપવામાં આવે તો કયો પાક કહેવાય? ખરીફ પાક કહેવાય. કયો પાક કહેવાય? ખરીફ પાક. ઓકે, ચાલો ત્યાર પછી આ પ્રકારનો પાક શિયાળામાં રોપવામાં આવે છે તો રવિ પાક કહેવાય. કયો પાક કહેવાય એને? રવિ પાક કહેવાય. ઓકે, ચાલો ત્રીજો, આ પ્રકારના પાક રોપવાનો સમયગાળો સામાન્ય રીતે ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે. તો એમાં આવશે મિત્રો રવિ પાક. બરાબર. ડાંગર અને મકાઈ એક કયા પ્રકારના પાકના ઉદાહરણ છે? તો મિત્રો એમાં આવશે ખરીફ પાક. બરાબર. ત્યાર પછી આવે છે ઘઉં અને અળસી એ કયા પ્રકારનું ઉદાહરણ છે? તો રવિ પાકના ઉદાહરણ છે. ઓકે, ચાલો આગળ જોઈએ. નીચે આપેલા ગુણધર્મોને નાયલોન અને રેયોનમાં વર્ગીકૃત કરો. મારા રેસા કૃત્રિમ રેશમ તરીકે ઓળખાય છે. તો મિત્રો એમાં પહેલું જ આવે નાયલોન. કયું આવશે? નાયલોન. કોઈપણ પ્રકારના કુદરતી કાચા માલના ઉપયોગ વિના સૌપ્રથમ બનાવવામાં આવેલ રેસા. સોરી મિત્રો, પહેલામાં મિત્રો કૃત્રિમ રેશમ તરીકે ઓળખાય તે તો રેયોન આવશે. શું આવે છે? અહીંયા રેયોન આવશે. ત્યાર પછી અહીંયા નાયલોન આવશે. ઓકે, ચાલો. આ રેસામાંથી પેરાસૂટ અને પર્વતારોહણ માટેના દોરડા બનાવવામાં આવે છે તો શું આવશે? નાયલોન. લાકડાના માવામાંથી આ પ્રકારના રેસા બનાવવામાં આવે છે.
લાકડાના માવામાંથી? તો મિત્રો રેયોન આવશે. આ પ્રકારના રેસા સ્ટેનલેસ સ્ટીલ કરતાં પણ વધુ મજબૂત હોય છે, તો એમાં પણ આવશે રેયોન. ઓકે, ચાલો આગળ જોઈએ. તે આપેલા ગુણધર્મોને લીલ અને ફૂગમાં વર્ગીકૃત કરો. તે પરાવલંબી છે મિત્રો, તો પરાવલંબી શું આવે છે? ફૂગ. શું આવે છે? ફૂગ. તે સ્વાવલંબી છે, તો એમાં એનો જવાબ આવશે મિત્રો લીલ આવશે. સ્પાયરોગાયરા એ આ પ્રકારનો સૂક્ષ્મ જીવ છે, તો એમાં પણ આવશે તમારો જવાબ લીલ આવશે. ઈસ્ટ એ આ પ્રકારનો સૂક્ષ્મ જીવ છે, એમાં આવશે ફૂગ. તેના કોષોમાં ક્લોરોફિલ કે અન્ય રંજક કણો હોય છે, તો એમાં આવશે મિત્રો ક્લોરોફિલની વાત આવે એટલે લીલું વસ્તુ યાદ આવી જવું જોઈએ, લીલ આવશે. ઓકે મિત્રો, આ છે આપણા પ્રશ્ન 2ના સવાલના જવાબ. ત્યાર પછી મિત્રો પ્રશ્ન 3 આવે છે મિત્રો. પ્રશ્ન 3 આપણે જોઈ લઈએ મિત્રો. આ પ્રશ્ન 3 છે મિત્રો. એમાં પ્રશ્નના જવાબ કોઈ પણ એક પૂછાશે મિત્રો. તો આપણે સવાલનો અભ્યાસ કરીએ. પહેલાં વનસ્પતિજન્ય કચરો અને પ્લાસ્ટિક પૈકી કોનું વિઘટન ઝડપથી થાય છે તે સમજાવવા માટે તમે કઈ પ્રવૃત્તિ કરશો તેનું વર્ણન કરો. ઊન અને કપાસ પૈકી કયો રેસો મજબૂત છે તે નક્કી કરવા માટે કઈ પ્રવૃત્તિ કરશો તેનું વર્ણન કરો. બીજમાંથી ક્ષતિયુક્ત બીજ અલગ કરવા માટે કઈ પ્રવૃત્તિ કરશો તેનું વર્ણન કરો. કુદરતી કે કૃત્રિમ રેસા પૈકી કયા રેસાઓ પાણીનું વધુ શોષણ કરે તે નક્કી કરો તમે કઈ પ્રવૃત્તિ કરશો. મેંડાની કણકમાંથી કણકમાં ઈસ્ટની વૃદ્ધિ નિરીક્ષણ કરવા માટે કઈ પ્રવૃત્તિ કરશો તેનું વર્ણન કરો મિત્રો. ઓકે, ચલો ત્યાર પછી મિત્રો આગળ જોઈએ. ચલો ત્યાર પછી મિત્રો પ્રશ્ન 4 મિત્રો જોઈ શકો છો. નાઇટ્રોજન ચક્ર સમજાવો. પ્રકાશભાઈ પાણીની અછતવાળા વિસ્તારમાં રહે છે, તો તેમણે પોતાના ખેતરમાં કઈ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરશે. પ્લાસ્ટિકના પાત્રો અનાજનો સંગ્રહ કરવા માટે શા માટે વપરાય છે સમજાવો. પ્લાસ્ટિકનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ સમજાવો. નીંદણ એટલે શું? આપેલા તેનું નિયંત્રણ કઈ રીતે કરી શકીએ. ઓકે, ચાલો આગળ. તમારા ઘરમાં અનાજની જાળવણી કરવા માટે તમે કેવા પગલાં લેશો. બળવંતભાઈના ખેતરમાં પાકની સાથે બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળી છે, તેને દૂર કરવા તમે શું કરશો. મુરબ્બાની જાળવણી માટે તમે શું કરશો. જમીનની ફળદ્રુપતા જાળવવા તમે શું કરશો. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડો તમે કેવા પગલાં લેશો. ઓકે, પ્રશ્ન 5 તવાનો હાથો બનાવવા માટે તમે કયા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કરશો, શા માટે. રસોડામાં રસોઈ બનાવતી વખતે તમે કેવા પ્રકારના વસ્ત્રો પહેરશો, શા માટે. દૂધની જાળવણી કરવા માટે તમે કેવા પ્રકારના પગલાં લેશો. જમીનની ફળદ્રુપતા ઓછી ન થાય તે માટે તમે કયા પ્રકારની કાળજી લેશો. રોગથી બચો તમે કેવા પગલાં લેશો. ઓકે મિત્રો, આ હતું મિત્રો ધોરણ 8 વિજ્ઞાનનું સંપૂર્ણ પેપર અને તેનું સોલ્યુશન મિત્રો. આવી રીતે તમે દરેક પેપરના સોલ્યુશન મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને વિડીયોને પણ લાઇક કરજો. થેન્ક યુ.